કેમ છો બધા? આપણે દવા ચાલુ કરી દીધી છે, પછી એટલે કે ડીએપી વોર્મર્સ ચાલુ કર્યું છે. વોર્મર્સ છે દવા તો નથી, એનાથી કપાસમાં ફેરફાર થાય છે મિત્રો, એટલે કલરમાં એક્સચેન્જ થાય છે. એટલે આપણે દવા ચાલુ કરી દીધી છે. ખાતર પાણી ભરે છે એટલે કપાસ ઘણો બીજો ગયો છે એવો છે મિત્રોને. આપણા નવા વિડીયો સાથે આપણે મળીશું. જુઓ તમે અત્યારે આપણો બ્લોગ છે મિત્રો, જેથી મિની બ્લોગ છે મિત્રો, વધારે શેર કરી દેજો મિની બ્લોગને. આપણે દવા ચાલુ કરી દીધી, વોર્મસની દવા છે મિત્રો, એક ડીએપીનું આવે છે બાટલી, તમને વિડીયોમાં બતાવીશું. આપણે ફોર્મ ભરવા જઈએ ત્યારે તમને વિડીયોમાં બતાવીશું. અને આપણે પોતની દવા ચાલુ છે મિત્રો, જુઓ સરસ મજાનું આજે આપણે એક વિડીયો શૂટિંગ કરી લીધું છે. એટલે અપલોડ કરી દઈશું મિત્રો સવારમાં. આપણે વોર્મસ ચાલુ છે મિત્રો, દવા નાખવાનું. અને આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ખેતીવાડી વિડીયો આપણે બ્લોગ બનાવતા જ રહીશું. એક ધારા શૂટિંગ ચાલુ છે મિત્રો, વિડીયો બંધ નહીં થાય મિત્રો, કારણ કે આપણે હવે કંઈ પબ્લિક હતી મિત્રો બનાવવામાં પહેલાં તો બે કીધું છે આપણે હોવાથી, એટલે આપણે વિડીયો બનાવતા જ રહેવાના છે. એક ચાલુ કરી દીધા તો વિડીયો બંધ નહીં કરવાનો, ચાલુ રાખજો મિત્રો એમ કહેતા હતા. એટલે આપણે ચાલુ રાખીશું. આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બતાવું છું કેવો બ્લોગ શૂટિંગ થયું હોય તમને ખબર છે મિત્રો. કેટલી મસ્તીની છે મિત્રો કપાસની વાડી મિત્રો. અત્યારે હવે ખરાડ આપે તો પાળા ચડાવવાના છે મિત્રો. અત્યારે હવે થોડાક કાલ બપોર પછી ચડી જાય, વરસાદ ન આવે તો. કાલ બપોર પછી 2 વાગે ચાલુ થઈ જાય પાળા, વરસાદ ન આવે તો. વરસાદ આવે તો બધું બંધ રહે, પાળાવાળાનું બધું બંધ રહી જાય. કપાસની સાપની ફૂલવાળી છે મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે કેવો કપાસ છે આપણો. પહેલાંના વિડીયો પણ તમે જોઈ શકશો, એમાં કેટલા કપા વિડીયા ગયા હતા, એમાં ખાલા હતા. એટલે આપણે આ છે મિત્રો, પછી નાના છોડવા છે, એક કપાસના છોડવા પાણી લાગી ગયું હતું, ત્યાં વહી ગયા હતા મિત્રો. બહુ ખાસ એવા વરસાદ હતા મિત્રો, આપણે 1.5 મહિના જેવો વરસાદ રહી ગયો હતો. એટલે ચાલુ એક ધારો હતો ને, એમાં છોડવા વયા ગયા હતા. પછી આપણે ડૂલના છોડવા નાના છે, એટલે વરવેલો કપાસ છે મિત્રો આપણો. 5મા મહિનાની 26 તારીખમાં વરવાઈ ગયો છે કપાસ. એમાં પણ શોર્ટ વિડીયો પણ બનાવેલા જ છે મિત્રો. મસ્તીના વિડીયો આપણે એક ધારા બનાવી રાખીશું. તમે પણ અમારી રીતે સપોર્ટ કરતા રહેજો. અને કિસાન વિડીયો આવતો જ રહેશે આપણો ખેતીવાડીનો મિત્રો. અત્યારે આપણે ખાસ કરીને ખાતર દવાનો છંટકાવ એક ધારા ચાલુ જ રહેશે મિત્રો. ખાતરમાં જે નાખવાનું હતું પણ પછી બંધ રાખ્યું મિત્રો. પાળા ચડાવવાનું છે, અમારે દાટવાનું છે ખાતર, એટલે બંધ રાખ્યું છે મિત્રો. કેમ છે જોરદાર કપાસ, પવન વધારે છે મિત્રો, દવા તો પી જાય છે ઉડી.
જો મિત્રો કેટલો બધો પવન છે અને દવા બધી ઉડી વહી જાય છે અને પવન ઓછો હોય તો નાખવાની મજા આવે આપણને નાખીને પછી બંધ કરી દીધું એમ લાગે છે પછી કાલ હવામાં કંઈક લાગવી પડે તો પવન થોડોક વધારે છે મિત્રો આજે આપણો કેવો લાગ્યો છે મિત્રો વિડીયો એટલે જરૂરથી કમેન્ટ તમે કરજો મિત્રો મસ્ત મજાના આપણે શૂટિંગ કરી રહ્યા છે અત્યારે ખેતીવાડીને આપણે એટલા વર્ષો સુધી શોર્ટ વિડીયો અપલોડ કરતા હતા અત્યારે લોંગ વિડીયો પણ અપલોડ ચાલુ કરી દીધા છે મિત્રો લોંગ વિડીયો આપણે એટલા બધા નહોતા બનાવતા અત્યારે બનાવવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો ચાલુ રાખવાનું મિત્રો બીજું તો કંઈ નહીં બિયારણની વેરાયટી કેવી છે પણ જરૂર ભાઈઓ પૂછી શકો છો કમેન્ટમાં તમે બિયારણ કયું વાપરેલું છે પણ આમાં તમને જવાબ મળી જશે મિત્રો જે કંઈ આ વેરાયટી ગમતી હોય તો કમેન્ટ કરી શકો છો ભાઈ ખેડૂત ભાઈઓ પેલો ખતરો છે આપણે તેમાં વેરાયટી તમે જો કઈ રીતની છે મિત્રો ફૂલ સાફ આવી જાય છે વહેલી જાતી છે આપણે પગ ભરવા જવાના છે એટલે પગ ભરીને કમ્પ્લીટલી આપણે તૈયાર થઈ જવાનું છે બસ પગ એક ભરી પગ પછી ચાલુ કરી દઈએ તમને દવાની બાટલી પણ બતાવી દઈએ ખાતર એટલું મસ્તીની ગાડી થઈ ગઈ છે મિત્રો અત્યારે તમે જુઓ છે બાટલી મિત્રો દવાની હવે આપણે પગ ભરવાના છે મિત્રો એટલે અહીંયા મૂકી દઈશું મિત્રો મિત્રો પંપ કમ્પ્લીટ ભરાઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો હાલમાં તમે અત્યારે આપણા કપાસની અંદર રોગ જોઈ નથી શકતા તમે કેવો કપાસ છે મિત્રો અત્યારે વાલર પણ તમે જુઓ કેટલા બધા ફાલમાં આવી ગયા છે મિત્રો
નેક્સ્ટ વિડીયોમાં મળીશું પાછા. અત્યારે ચલો નેક્સ્ટ વિડીયો લાઈક કરી દેજો. આપણો બ્લોગ ગમ્યો હોય તો મિત્રો વાડી વિસ્તારના બ્લોગમાં આવી જ રીતે આપણું સ્વાગત છે મિત્રો.